ખેડૂત ભાઈઓ, આપણા શિયાળુ પાકના વાવેતરના મુખ્ય સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. કેટલાક ખેડૂતોએ વાવેતર કરી દીધું છે, કેટલાક ખેડૂતોને કેટલાક પાકનું વાવેતર કરવાનું હજી બાકી છે, જેને માટે કાં તો જમીન તૈયાર થઈ રહી છે, કાં તો વાવેતર થઈ અને એકાદ બે દિવસમાં એને પિયત આપવાની તૈયારીઓ ચાલતી છે. અને કેટલાક ખેતરોમાં હજી વીતેલા સિઝન દરમિયાનના પાકને દૂર કરી અને તૈયારી કરવાની યોજનાઓ પણ ખેડૂતોની હશે. પણ અત્યારના સમયમાં આપણા જે કોઈ પાકો ઉગી ગયા હોય અને આપણે પહેલું પિયત કે બીજું પિયત આપવાની તૈયારી કરતા હોઈએ એવા સમયે આપણા ઘઉંના પાકમાં આપણે વિશેષ તત્વ તરીકે જે તત્વ આપવાની જરૂરિયાત હોય છે અને એ તત્વ આપવાથી આપણા ઘઉંના પાકને ખૂબ મોટો લાભ થવાની શક્યતાઓ હોય છે. આ વસ્તુ ઘણી વખત આપણે ચૂકી જતા હોઈએ છીએ. તો એના ઉપર આજે આપણે આ વિડીયોમાં એક સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો. તો કયું તત્વ આપણે અત્યારે ઘઉંને પહેલા કે બીજા પાણના સમય દરમિયાન આપવાનું છે, કેવી રીતે આપવાનું છે, કયા ખાતરોની સાથે આપવાનું છે, એની જ્યારે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ મિત્રો આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 17 નવેમ્બર 2024 રવિવારનો દિવસ છે. આજના દિવસે આપણે ગઈકાલે જે ઘઉંના પાક પર આપણે ચર્ચા કરી હતી એ જ શૃંખલામાં આપણે એક બીજો મુદ્દો, પોષણ, જે કાંઈ આપણા છોડને જરૂરી હોય છે એ પોષણમાં એક જરૂરી તત્વ જે ઝીંકનું તત્વ છે, એ ઝીંકના તત્વની જરૂરિયાત ઘઉંના પાકને ખૂબ હોય છે. પણ આપણે ઘણી વખત આ ઝીંક તત્વની પૂર્તિ કર્યા વિના જ આપણા ઘઉંનો પાક લઈ લેતા હોઈએ છીએ. હવે ઝીંક તત્વની ખામીના કારણે આપણા પાકમાં બાકીની તમામ સારવારો સારી રીતે કર્યા છતાં પણ ઉતારો એટલે કે પાકના ઉત્પાદનમાં એની અસર પડતી હોય છે. સાથે સાથે આપણે એની ઝીંકની જરૂરિયાત જો પૂરી કરીએ છીએ તો આપણા ઉત્પાદનમાં આપણને બાકીના પરિશ્રમની સરખામણીમાં ખૂબ સારો વળતરના રૂપમાં વધારો એટલે કે ઉતારાના રૂપમાં ઠીક વધારો મળવાની સંભાવનાઓ, શક્યતાઓ અને ખાતરી છે. સવાલ એ છે કે આપણે ઝીંક એને આપવાનું છે તો કેવી રીતે આપવાનું છે. તો આ સવાલના જવાબના રૂપમાં આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સામાન્ય રૂપમાં ઝીંકની જે જરૂરિયાત હોય છે આપણા ઘઉંના પાક માટે એ આપણે એક વીઘાના હિસાબથી એના પર વિચારીએ. વીઘો એટલે 16 ગુઠાનો વીઘો, અને 16 ગુઠાના વીઘાના હિસાબથી આપણે વિચારીએ તો બજારમાં જે ઝીંક સલ્ફેટ આપણને ઉપલબ્ધ છે અને એ ઉપલબ્ધ ઝીંક સલ્ફેટ જે ઘઉંના પાકમાં આપણે વાપરી શકીએ છીએ એ ઝીંક સલ્ફેટમાં એકંદર સામાન્ય રૂપમાં બે સ્વરૂપો આપણને વધારે જોવા મળે છે. એક ઝીંક સલ્ફેટ 33% અને એક ઝીંક સલ્ફેટ 21%. એમાં ઝીંક સલ્ફેટ 33% જે છે એની અંદરથી આપણને 33% ઝીંક મળે છે અને 33% ઝીંક સલ્ફેટ આપણે ઘઉંના પાકમાં આપવાનું હોય ત્યારે એક વીઘામાં 2 કિલોગ્રામ આપણે એનો પ્રયોગ કરવાનો છે. હવે એક વીઘામાં 2 કિલોગ્રામ જ્યારે એને આપણે આપવાનું છે ત્યારે એને આપણે આપવું કેવી રીતે? તો આપણે ઘઉંને જ્યારે પહેલું પાણ અગર તો બીજું પાણ આપીએ છીએ અને અત્યારે મોટા ભાગના વાવેતરમાં આપણે એ સમયગાળામાં દાખલ થઈ ચૂક્યા છીએ, એટલે મોટા ભાગે કાં તો 2 દિવસ કે 5 દિવસમાં આપણે પહેલું અગર તો બીજું પાણ ખેડૂતોએ આપવાનું થાય છે ત્યારે આપણે આ પાણમાં આ પાણીની પહેલા અગર તો પાણી પાયા પછી જેવી આપણી જમીન હોય એ પ્રમાણે આપણે ખાતર આપતા હોઈએ છીએ. તો આ ખાતરમાં જ્યારે આપણે ઉરિયા આપીએ છીએ ત્યારે એકંદર સામાન્ય રીતે આપણે એક વીઘામાં 5 થી 6 કિલોગ્રામ ઉરિયાનો ડોઝ કે કોઈ ખેડૂત થોડો વિશેષ આપે તો 7 કિલોગ્રામ ઉરિયાનો ડોઝ આપણે મહત્તમ એક વીઘામાં આપતા હોઈએ છીએ. તો એ યુરિયાના ડોઝની સાથે આપણે એક વીઘાના હિસાબે 2 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ 33% નો ઉપયોગ કરી શકીએ છીએ. ઝીંક સલ્ફેટ 33% આપણને ઉપલબ્ધ નથી અને 21% મળે છે તો એક વીઘામાં 3 કિલોગ્રામ જેટલો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ ખાતર આપવાથી આપણા છોડને જે ફાયદો થાય છે એ ફાયદાનું સામાન્ય સ્વરૂપ જે છે એ એવું છે કે પ્રોટીન સંશ્લેષણ, જેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રક્રિયામાં જુદા જુદા તત્વો ખૂબ મદદરૂપ થતા હોય છે એવી જ રીતે પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આ ખાતર ઝીંક તત્વ ખૂબ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. એટલે કે બાકીના જે કોઈ તત્વો જમીનમાંથી આપણો છોડ ઉપાડતો હોય, હવામાંથી બીજા તત્વો જે કાંઈ આપણો છોડ ગ્રહણ કરતો હોય એ છોડની
ગ્રહણ શક્તિમાં મહત્તમ અને નોંધપાત્ર વધારો થતો હોવાના કારણે આપણા ઘઉંમાં આવનારા દિવસોમાં જે ફૂટ પડે છે એ ફૂટની સંખ્યા પણ વધે છે, ફૂટની ક્વોલિટી પણ સુધરે છે, સાથે સાથે આપણા છોડની ક્વોલિટી પણ સંપૂર્ણપણે સુધરે છે. અંદર જ્યારે દાણો પાકે ત્યારે પણ એની અંદર પ્રોટીનનું ગુણવત્તા, પ્રોટીનનું તત્વ આ બધામાં આપણને ખૂબ સારી રીતે સુધારો જોવા મળતો હોય છે અને એ સુધારો જે કંઈ થાય છે એના આધારે આપણા ઉત્પાદનમાં પણ વધારો થતો હોય છે. મિત્રો, ઝીંક તત્વ જ્યારે આપણે આપવું છે ત્યારે આપણે એને યુરિયા સાથે મેળવીને આપીએ છીએ બીજા કે પહેલા પાણ દરમિયાન, અને આ સમય દરમિયાન આપણે ઝીંક આપી દેવાનું છે. ત્યાર પછી એટલે કે આપણા છોડ મોટા થઈ જાય, એના ઉપર ડુંડી લાગવાની શરૂ થઈ જાય, પછી આપણે એને ઝીંક સલ્ફેટ આપીએ તો એનાથી બહુ ફાયદો થવાની શક્યતા નથી. અગર તો આપણે એવું પણ કહી શકીએ કે પછી કોઈ ફાયદો થતો નથી. એટલે ફાયદો થવા માટેનો સમય જે છે એ આપણો પહેલા કે બીજા પાણ દરમિયાનનો જ છે અને તેથી આ સમય દરમિયાન જ આપણે ઝીંક સલ્ફેટ પૂરતા પ્રમાણમાં એટલે કે 33% આપણે વાપરીએ છીએ તો 1 વીઘામાં 2 કિલોગ્રામ, 21% આપણે વાપરીએ છીએ તો 1 વીઘામાં 3 કિલોગ્રામ જેટલું આપણે અવશ્ય આપીએ. પૂરતી ખાતર તરીકે યુરિયાના ડોઝમાં એટલે કે યુરિયાની સાથે મેળવી અને એને આપણે આપી શકીએ છીએ. ઘઉંના પાક માટેની આપણી આ ચર્ચાનો વિડીયો આપણા મહત્તમ ખેડૂત સમુદાય સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે. મિત્રો, તો આ પ્રયાસો આપ સૌના તરફથી થશે એવી અપેક્ષા સાથે આજના દિવસે ઘઉંના પાક પર આટલું. જય કિસાન, જય ભારત.